નમસ્તે દોસ્તો આજે હું 3 મૂવીની અપડેટ લઈને આવ્યો છું. પહેલી મૂવી છે વર્સ્ટ લેવલ 2, બીજી મૂવી છે જય માતાજી લેટ્સ રોક અને ત્રીજી મૂવી છે મીઠડા મહેમાન. તો આ મૂવીની અપડેટ અત્યારે આવી છે મારી સામે, તો આપણે એના વિશે વાત કરશું. મારી સ્ક્રીન સામે બધી અપડેટ ખુલી છે, હું તમને કહેતો જઈશ અને બતાવતો પણ જઈશ, બરાબર. પણ વિડીયો શરૂઆત કરીએ પહેલાં આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યાના કલેક્શન ઉપર એક નજર નાખી લઈએ. ઓલ ધ બેસ્ટ પંડ્યાએ 6 દિવસની અંદર 3.5 કરોડની આસપાસની કમાણી કરી છે. લોકો ખૂબ જ પ્રેમ કરે છે આ પિક્ચરને અને ખૂબ જ ધૂમ મચાવે છે પિક્ચર. તો કોંગ્રેચ્યુલેશન્સ આપણા મલ્હારભાઈને. દોસ્તો આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ વર્સ્ટ લેવલ 2ની. એની આ બહુ સારી અપડેટ નીકળીને આવી છે. સૌથી પહેલાં તમે આ ફોટો જોઈ લો, એમાં લખેલું છે કે ઇટ્સ અ રેપ, મતલબ કે પિક્ચરનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. અને આ જ પિક્ચર છે એ નેક્સ્ટ સ્ટેજની અંદર, એટલે કે પોસ્ટ પ્રોડક્શન હાઉસની અંદર આ પિક્ચર પૂગી ગઈ છે. મતલબ કે થોડાક જ મહિનાની અંદર આપણને આના ગ્લિમ્સ અથવા તો ટીઝર જોવા મળવાનું છે. સાથે સાથે દોસ્તો આ પોસ્ટરમાં તમે જુઓ, છોકરીની ઘડિયાળ તૂટેલી દેખાય છે અને સનની અંદર તમને કંઈક મોઢા જેવું દેખાય છે. હવે આ વસ્તુ શું હોઈ શકે છે એ આપણને ત્યાં ખબર નથી. એ ટીઝર આવશે ત્યારે જ આપણને ખબર પડશે. બીજી એક વાત દોસ્તો તમને કહું કે આ પિક્ચરનો જે ડાયરેક્ટર છે જેનું નામ છે કૃષ્ણ દેવયાજ્ઞિક, કે જેને આની પહેલાં વોસ પિક્ચર બનાવી હતી, રાડો પિક્ચર બનાવી હતી અને સાથે સાથે નાડી દોસ્ત પિક્ચર બનાવી હતી. તો આ ભાઈ થ્રિલિંગ પિક્ચર બનાવવામાં માસ્ટર છે. અને સ્ટારકાસ્ટની વાત કરીએ આપણે તો સ્ટારકાસ્ટ તો આપણને સેમ જ જોવા મળવાની છે. એ આપણને વસમાં જોવા મળી હતી, જાનકી બોડીવાલા, હિતેન કુમાર અને હિતુ કનોડિયા, બરાબર. હવે બીજી અપડેટ આપું તમને વર્સ્ટ લેવલ 2ની. તો વર્સ્ટ લેવલ 2ની અંદર હિતુ કનોડિયાએ એ પોસ્ટ મૂકી હતી, તમે જોઈ શકો છો, જેમાં લખેલું છે કે આ ફિલ્મ ખરેખર નેક્સ્ટ લેવલ છે. મતલબ કે આ ફિલ્મની અંદર ભાઈ કાંઈક તો જોવા મળવાનું છે. આપણે જે વર્સ્ટની અંદર જોયા હતા એના કરતાં પણ વધારે ડેન્જર વસ્તુ આ પિક્ચરની અંદર જોવા મળશે એવી આપણે આશા રાખી શકીએ છીએ. અને આ વાતનો પુરાવો આપે છે હિતન કુમારની એક પોસ્ટ, જેની અંદર લખ્યું છે કે આ વખતે એની આરે બીજો એક માણસ આવી રહ્યો છે કે જે આપના રૂવાડા ઊભા કરી દે. મતલબ કે આ ઈ લેવલની પિક્ચર બનવાની છે કે જે ગુજરાતીમાં અત્યાર સુધી કોઈ જ હોય જ નહીં હોય. મને તો લાગે છે કે આ પિક્ચર અત્યાર સુધીના જેટલા પણ રેકોર્ડ બન્યા છે ગુજરાતીમાં એને તો 100% તોડી નાખશે. તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાર પછી હજી એક તમને ફોટો બતાવું વર્સ્ટ લેવલ 2નો, જેમાં પડછાયો જોવા મળે છે અને ઉપર લખ્યું છે વર્સ્ટ લેવલ 2. પડછાયો કોનો છે અને આમાં શું કહેવા માગે છે એ આપણને ખબર નથી. જો આમાં તમને કંઈ ખબર પડતી હોય તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. હવે વાત કરીએ છીએ આપણે જય માતાજી લેટ્સ રોક, કે જે બીજી પિક્ચર છે મલ્હાર ઠક્કરની આ વર્ષની, એની વિશે વાત કરવાની છે. તો એની વિશે પણ બહુ સારી અપડેટ આવી છે. એની આપણને સ્ટોરીની પ્રિડિક્શન આપણને મળી છે કે કઈ પ્રકારની સ્ટોરી છે. તો એ હું તમને કહું છું, આ તમને સ્ક્રીનશોટ પર શેર કરી દઈશ. સ્ટોરીમાં કંઈક એવું છે કે ગવર્મેન્ટ સ્કીમના કારણે એક 80 વર્ષની દાદીમાં આવી છે, એની લાઈફ આખી ઉથલ પાથલ મચી જાય છે લાઈફમાં, બરાબર. ગવર્મેન્ટ સ્કીમના કારણે 80 વર્ષના દાદીની જીવનમાં ઉથલ પાથલ મચી જાય છે. હવે ત્યાંથી એની પાસે 4 રસ્તા હોય છે. હવે 4 રસ્તામાં લખ્યા છે, તમે જોઈ લેજો. તો એ 4 રસ્તામાંથી કયો રસ્તો પસંદ કરશે અને પિક્ચર આગળ કઈ રીતે વધશે એ આખી સ્ટોરી ટૂંકમાં 80 વર્ષના ડોહીમાની આજુબાજુ ઘૂમતી રહેવાની છે. પિક્ચરની અંદર તમને કોમેડી જોવા મળશે, ઇમોશન જોવા મળશે અને સરપ્રાઇઝ એલિમેન્ટ પણ જોવા મળવાનું છે. ઉપરથી દોસ્તો એક મજેદાર વાત એ છે આ પિક્ચરની, એ હું તમને કહું કે આ પિક્ચરને બનાવે છે કોણ, તો કે આ પિક્ચરને બનાવે છે મનીષ સૈની. આ પિક્ચરના ડાયરેક્ટર છે મનીષ સૈની. હવે મનીષ સૈની કોણ છે, તો કે એ એવો માણસ છે કે જેને 2 વખત નેશનલ એવોર્ડ મળી ગયા છે. એક તો ઢ પિક્ચરમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ મેળવ્યો હતો 2017માં, અને બીજી પિક્ચર છે ગાંધી એન્ડ કંપની, કે જેને 2022માં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મેળવ્યો હતો. મતલબ કે મનીષ સૈની જે છે એ આ પિક્ચરને બનાવે છે અને એનું એવું કેવું છે કે હું મારી પિક્ચર આવી નવા અખતરા કરતો રહું છું. જેમ કે શુભયાત્રા આવી હતી. શુભયાત્રા કેવી રીતની પિક્ચર હતી, તો કે ભાઈ મનીષ સૈની છે એ છોકરાઓની પિક્ચર બનાવતો. ઢ પિક્ચર છે એ છોકરાઓની છે, ગાંધી એન્ડ કંપની છે એ પણ છોકરાઓની પિક્ચર છે. પણ પછી એને એમ થયું કે ભાઈ મારું લેવલ થોડુંક હું અહીંથી શિફ્ટ કરું અને એક નવી પ્રકારની પિક્ચર બનાવું. ત્યાંથી એને શિફ્ટ કરીને નવી પ્રકારની પિક્ચર બનાવી. એનું નામ હતું શુભયાત્રા. શુભયાત્રા બહુ વાલી ગઈ અને ત્યાંથી પણ એ શિફ્ટ કરીને પાછું આ પિક્ચર બનાવે છે. મતલબ કે કંઈક નવું જ આપણને જોવા મળશે આની અંદર. તો જય માતાજી લેટ્સ રોક મને લાગે છે કે કાંઈક નવું જોવા મળશે જે ગુજરાતી સિનેમા અત્યાર સુધી એક્સપિરિયન્સ ના કર્યું હોય. અને ત્રીજા નંબરની પિક્ચર છે ભાઈ, જેના માટે અત્યારથી એક્સાઇટેડ એટલા માટે થઈ ગયો છું કે એનું મ્યુઝિક મેં સાંભળ્યું, ખાલી થોડુંક જ મ્યુઝિક છે મીઠડા મહેમાનનું, પણ મેં સાંભળ્યું તો મને મજા આવી, બરાબર. તો ત્રીજા નંબરનું પિક્ચર છે મીઠડા મહેમાન, જેની અંદર તમને જોવા મળવાના છે યશ સોની, આરોહી પટેલ અને મિત્રા ગઢવી. આની જોડી તમને આની અંદર જોવા મળવાની છે. અને ડાયરેક્ટર છે ચિન્મય પરમાર, કે જેને નાડી દોસ્ત પિક્ચર હતું એમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તો અને આ પિક્ચર આખું છે એ મને લાગે છે જર્ની ઉપર છે, કારણ કે એનું ટેગલાઇન એવી છે કે પેટ્રોલ ફૂલ છે, જર્ની સુપર કુલ છે, બરાબર. તો આ આખી પિક્ચર છે એ એક જર્ની ઉપર, એક કોમેડી અને એક આમ તમને ફીલ ગુડ પ્રકારની પિક્ચર હશે એવું અત્યારે જણાઈ આવે છે. તો 18 એપ્રિલના દિવસે આવી રહી છે મીઠડા મહેમાન, કે જે તમે સિનેમાઘરોમાં જોઈ શકશો. તો દોસ્તો આ હતી 3 મૂવીની અપડેટ.
આવી નવી અપડેટ અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળું છું તમને નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.